સુરતમાં વધુ એક સરકારી બાબુ લાંચ લેતા ઝડપાયો. વરાછા ઝોન ઓફિસના ક્લાર્કને એસીબીએ 3,500 રૂપિયાની લાંચ લેતા રંગિયાત ઝડપી પાડ્યો છે. ફરિયાદીના આધારે છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરાઈ હતી. લોભિયા લોભમાં મરે અને દુતારા ભૂખ્યા ન મરે તેવી કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. સુરતમાં વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. લાંચ રિશ્વત વિરોધી બ્યુરો એસીબીએ સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન ઓફિસમાં કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ઓફિસમાં ફરજ બજાવતા ક્લાર્કને 3,500 રૂપિયાની લાંચ લેતા રંગિયાત ઝડપી પાડવામાં સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ અરજદાર પાસેથી કામ પૂર્ણ કરવા બદલ લાંચની માંગણી કરવામાં આવી હતી, જે અંગે અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. પૂર્વ આયોજન મુજબ અરજદાર લાંચની રકમ આપવા પહોંચ્યો હતો. દરમિયાન ક્લાર્કે લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગિયાત ઝડપી પાડ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. હાલ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારના મુદ્દે પ્રશ્નો ઊભા કર્યા છે. ગત રોજ એસીબીને ફરિયાદ મળેલી કે વરાછા ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતા રાકેશ ચંદુભાઈ શ્રીમાળી કે જેઓ આકારણી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, તેઓએ આ કામે ફરિયાદીના જો કોમર્શિયલ વેરાની જગ્યાએ રેસિડેન્ટ વેરો જોઈતો હોય તો 12,000 રૂપિયા વેરો લાગશે, આમ કહી 3,500 રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ 3,500 રૂપિયાની લાંચ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા છે. તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. સાહેબ, કેટલા સમયથી આ જગ્યા પર ફરજ બજાવતા હતા અને હવે કઈ પ્રકારની કાર્યવાહી કરી? રાકેશ શ્રીમાળી એ છેલ્લા 3 માસથી ક્લાર્ક તરીકે વરાછા ઝોનમાં ફરજ બજાવે છે અને તેઓનો 33,000 રૂપિયા પગાર છે અને હવે આગળની કાર્યવાહીમાં રિમાન્ડ અને બીજી ઇન્વેસ્ટિગેશન થશે, પછી કંઈ કહી શકાય.